નમસ્કાર, ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરી એકવાર સ્વાગત છે. નવોદયની શરૂઆતમાં આપણે વિભાગ 3 જે ભાષાના ફકરા આવે તેમાં ફકરો નંબર 1 જોયો. આજે ફકરા નંબર 2 જોવાનો છે. ચલો પહેલા ફકરો વાંચી લઈએ જેમ આપણે શીખાય એમ. તો આ વાત ક્યારની છે તો કે ઈસવીસન 1765ની છે, જ્યારે ભારતમાં રાજા રામમોહન રાયનું શાસન હતું. તે સમયે ઝાંસીના કિલ્લામાં એક ખૂબ જ વફાદાર અને બહાદુર શું હતો? ઘોડો. અહીંયા એક ઘોડાની વાત છે. ઝાંસીના મહેલમાં એક ખૂબ બહાદુર અને વફાદાર એક ઘોડો હતો, જેનું નામ પણ અહીંયા આપેલું છે. શું હતું? બાદલ. ઘણા વફાદાર પ્રાણીઓ પહેલાના સમયના થઈ ગયા, તેમાંની એક વાત છે અહીંયા બાદલની. શું કીધું? તો કે બાદલ કોઈ સામાન્ય ઘોડો ન હતો, તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો સૌથી પ્રિય ઘોડો હતો. જો અમુક જે પહેલાના સમયના રાજા મહારાજા હતા તેના વફાદાર અમુક પ્રાણીઓ હતા, જેમ કે અમુક અહીંયા છે ઝાંસીની રાણીનું શું હતું? બાદલ. એવી રીતના શિવાજી મહારાજનો પણ ઘોડો હતો. તેમ આગળ જોઈએ, તે જ્યારે ઈસવીસન 1858માં અંગ્રેજ સેનાએ ઝાંસીના કિલ્લામાં ચારેય તરફથી ઘેરી લીધો, ત્યારે રાણી લક્ષ્મીબાઈએ પોતાના નાના પુત્ર, અહીંયા પુત્રનું નામ શું હતું? દામોદર રાવને પીઠ પર બાંધ્યો અને કિલ્લામાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો. શું કીધું? તો કે જ્યારે અંગ્રેજોનું શાસન ચાલતું હતું ત્યારે ભારતમાં, ત્યારે ઝાંસીના કિલ્લામાં અંગ્રેજોએ ચારેય તરફથી એને શું કરી લીધો? ઘેરી લીધો. એટલે કે ચારેય બાજુ અંગ્રેજોના સિપાહીઓ આવી ગયા હતા. ન બહાર જવાય કે ન અંદર રહેવાય. ત્યારે ઝાંસીની રાણી તેના પુત્ર દામોદર રાવને પોતાની પીઠ પર બાંધી લીધો અને બહાર નીકળવાનો શું કર્યો? એને નિર્ણય કર્યો. આગળ જોઈએ તો કે અહીંયા અંગ્રેજો ઘેરાયેલા હોવા છતાં બાદલ રાણીને લઈને કિલ્લાની ઊંચી દિવાલ તરફ દોડ્યો. જે બાદલ નામનો ઘોડો હતો તે અંગ્રેજો ચારેય બાજુ હતા, પણ જે એનો કિલ્લો હતો તેમાં એક સૌથી ઊંચી દિવાલ હતી, તે તરફ બાદલ દોડ્યો. આગળ જોઈએ, બાદલે પોતાની પૂરી શક્તિ લગાવીને કિલ્લાની ઊંચી દિવાલ પરથી નીચે સીધો કૂદકો માર્યો. જો બાદલ નામનો જે ઘોડો હતો તે દિવાલ તરફ દોડ્યો, પછી ત્યાંથી નીચે ઉતરવા માટે એક મોટા કૂદકાની જરૂર હતી. તેણે પોતાની પૂરેપૂરી તાકાતમાં લગાવી અને કિલ્લાની ઊંચી દિવાલ પરથી નીચે સીધો લાંબો કૂદકો મારી દીધો. કારણ કે ચારે બાજુ અંગ્રેજો હતા, જવાનો એક જ માર્ગ હતો. જોઈએ આગળ. આ કૂદકો એટલો મોટો હતો કે રાણી લક્ષ્મીબાઈ અને તેમના પુત્ર સુરક્ષિત બચી ગયા. રાણી લક્ષ્મીબાઈ અને તેમના જે પુત્ર હતા દામોદર રાવ, તે બંને બચી ગયા, પરંતુ પછી નીચે પછડાવાના કારણે બાદલને ગંભીર ઈચ્છા થઈ. જો અહીંયા બાદલ જે કઈ પોતાનું વિચાર્યા વગર ખૂબ ઊંચા દિવાલમાંથી ડાયરેક્ટ કૂદકો મારી ગયો, તેને ગંભીર ઈજા થઈ. પણ જે ઝાંસીની રાણી હતી અને તેમનો પુત્ર હતા, તેમને કંઈ થવા દીધું નહીં. તે જ હતી બાદલની એક બહાદુર અને વફાદારીની કિસ્સામાં એક કિસ્સો. પછી બાદલને ઈજા થઈ અને તે ત્યાં જ પોતાના પ્રાણ ત્યાગી દીધા. તે બચી શક્યો નહીં. ઝાંસીમાં આજે પણ આ વીર ઘોડા બાદલનું સ્મારક બનેલું છે, જે આપણને વફાદારી અને વીરતાના પાઠ શીખવે છે. એક વાર્તા મસ્તીની, એમાં બાદલની વફાદારી અને બહાદુરીની વાત થઈ છે. આપણે આખો ફકરો વાંચી ગયા. હવે આના ઉપરના એમસીક્યુ જોવાના છે. ચાલો જોઈએ. પ્રશ્ન 1 શું આપેલો છે કે વાર્તામાં કયા વફાદાર અને બહાદુર પ્રાણીની સત્ય ઘટના દર્શાવવામાં આવી છે? કયા પ્રાણીની આપણે વાત કરતા હતા? તો કે ખબર જ છે આપણને, કૂતરો નહોતો, હાથી નહોતો, સિંહ નહોતો, શું હતું? ઘોડો. એટલે આપણો જવાબ આવશે સી. તેના પછી રાણી લક્ષ્મીબાઈના આ પ્રિય ઘોડાનું નામ શું હતું? ખબર જ છે, બધું ફકરામાં મળી જ જાય. શું આવે? તો કે બાદલ. બાદલ હતું ઘોડાનું નામ. તેના પછી જોઈએ તો કે રાણી લક્ષ્મીબાઈએ પોતાની પીઠ પાછળ કોને બાંધ્યો હતો? શું આવે? તો કે તેમના પુત્ર દામોદર રાવને. છે જ ઓપ્શનમાં આપણો જવાબ આવશે તેમના નાના પુત્ર દામોદર રાવને.
ફકરો તમે જો શાંતિથી વાંચી જાઓ તો તેના ઉપરથી તેના પ્રશ્ન હોય તમને આપોઆપ આવડી જાય. તમારે પાછો ફકરો જોવો પડે નહીં. એક વખત તમે વાંચ્યો હોય એટલે તમને મગજમાં ફિટ થઈ જાય તો તમને ડાયરેક્ટ આવડી જાય. પછી જોઈએ તો કે રાણી લક્ષ્મીબાઈને બચાવવા માટે બાદલે ક્યાંથી કૂદકો માર્યો? તો કે નદીમાંથી માર્યો? તો કે નહીં. પહાડ પરથી માર્યો? નહીં. ઝાડ પરથી? નહીં. ક્યાંથી? તો કે કિલ્લાની ઊંચી દિવાલ પરથી ડાયરેક્ટ કૂદકો મારી દીધો. જવાબ આવશે સી. પછી જોઈએ વીર ઘોડા બાદલનું સ્મારક આજે પણ ભારતમાં કયા શહેરમાં આવેલું છે? છેલ્લે આપણે જોયું છે પ્રશ્નમાં ફકરામાં આપેલું જ હતું. ક્યાં આવેલું છે? તો કે ઝાંસીમાં જે ઘટના બની તો તેનું સ્મારક પણ ક્યાં આવેલું હોય? ઝાંસીમાં છે. મિત્રો આપણે નવોદયની જે એક્ઝામ આવે છે તેમાં તમને ખબર છે એ મુજબ 4 ફકરા પૂછાય. કેટલા? 4 ફકરા પૂછાય. તે ફકરા અમુક હોય તે કેવા હોય? તો કે પ્રશ્નોના જવાબ તમને ફકરામાંથી મળી જાય. પણ અમુક પ્રશ્નો કેવા હોય? તો કે અટપટા, જેમ કે વિરુદ્ધાર્થીની જગ્યાએ શું પૂછે તમને? આવી રીતે વિરુદ્ધાર્થી હોય તેની જગ્યાએ તમને કે વિપરીતાર્થક શબ્દ. શું કે? વિપરીતાર્થક એટલે કે વિપરીત અર્થ ધરાવતો શબ્દ. આવા નવા શબ્દો વાપરીને તમને પ્રશ્ન પૂછે. એટલે કે ફકરાની જો તમારે પ્રેક્ટિસ હોય તો તમને આ 4 ફકરાના ટોટલ 25 જે માર્ક હોય તે આરામથી મળી જાય. આમાં કપાય નહીં. એટલે કે જો તમારે ફકરામાં પકડ મેળવવી હોય, સારી પકડ મેળવવા માટે તમારે શું કરવું પડે? ફકરા વધુને વધુ ફકરા કરવા જોઈએ. કારણ કે જો વધુને વધુ ફકરા કરશો તો તમને ડાયરેક્ટ તેના પ્રશ્નોના જવાબ ગોતતા આવડી જશે. તમારો જે ફકરો વાંચો તેને મનમાં યાદ રહી જશે. તમારે પાછો વાંચવો પડે નહીં. વધુને વધુ ફકરા વાંચો એટલે તમારી વાંચવાની શક્તિ વધે. તમે સ્પીડમાં વાંચી પણ શકો આખો ફકરો. સમજાણું? વધુને વધુ ફકરાની પ્રેક્ટિસ કરવી હોય તો આપણી ભાવના પબ્લિકેશન દ્વારા પ્રકાશિત એક બુક છે વ્યાકરણની રમત. અઢળક તમને કેટલા ફકરા તમને આમાં આપેલા છે? તો કે 110 ફકરા. તમે જો આ ફકરા પાછા કેવા આપેલા છે? તો કે બધા લેટેસ્ટ નવોદયની જે પ્રશ્નપત્રમાં જે રીતના પૂછાય એ રીતના મસ્તીના ફકરા તમને આપેલા છે. 110 ફકરામાં તમને ક્વોલિટી વાળા ફકરા આપેલા છે. તમને બધા શબ્દો જે ફકરામાં વપરાય, પ્રશ્નોમાં વિપરીતાર્થક, રૂઢિપ્રયોગ પૂછે, ક્યારેક સમાનાર્થી પૂછે લે, ક્યારેક કંઈક અર્થ અલગ ધરાવતો, કંઈક અટપટા શબ્દો વાળા પ્રશ્ન પૂછે, બધું તમને આમાં આપેલું છે. સ્પેશિયલ નવોદયના ફકરાની બુક. અને બીજું ઉપરાંત સંયોજક, ક્રિયા વિશેષણ આવા ઘણા ગુજરાતીના વ્યાકરણના ટોપિક પણ તમને આના ઉપરથી સમજાય છે. આ બુક ઉપરથી વ્યાકરણની જ રમત છે. ધોરણ 3, 4 અને 5 એટલે કે નવોદયની તૈયારી કરવા વાળા માટે સૌથી બેસ્ટ 100% બુક સારી છે. એટલે તમે બુક જાણી લ્યો. તમને નંબર આપણે આપેલો, આ નંબર ઉપર તમે ફોન કરી શકો અથવા મેસેજ પણ કરી શકો. તમને બુક મળી જશે. ઓકે, નંબર ઉપર આપેલા છે તમને. અહીંયા સુધી રાખીએ. આજે ફકરા નંબર 2 પૂરો થાય છે. ફરી પાછા ફકરા નંબર 3 માં મળશું. ઓકે, અહીંયા સુધી રાખીએ.